યુવાન દીકરીઓને મારી પ્રાર્થના છે કે તમને ઈચ્છા હોય કે તમારા લગ્ન થાય, પછી તમારે ત્યાં દીકરો હોય, એ દીકરાના લગ્ન થાય, તમે વૃદ્ધ બનો ત્યારે તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી સાથે રહેતા હોય, આવી જો તમારી ઈચ્છા હોય તો જિંદગીના પહેલા પાને લખી રાખજો કે તમારો ઘરવાળો કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેશો તો તમારા દીકરાની વહુ તમને એના ભેગી રહેવા દેશે. જો તમે તમારા ઘરવાળાને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાની બહુ તમારી હારે નહીં રહે. જેવું કરો એવું જ ભરો, આ ભાવના ભૂલશો નહીં ક્યારે. અંતે માં નીકળી જાય છે. માં ગઈ. ગોકર્ણ મહારાજને ખબર પડી કે હવે તો ધુંધુકારી સ્વતંત્ર થયો છે, એટલે ધુંધુકારીના અપમાન સહન કરવું પડે એના કરતાં નીકળી જ જાઓ. ગોકર્ણ મહારાજ નીકળી ગયા, કોઈ કહેવા વાળું રહ્યું નહીં. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. અહીંયા પણ એક બહુ મોટો ઉપદેશ છે હો આ સંસારના માતા પિતાઓ માટે. તમારા દીકરાઓ અને દીકરીઓને સ્વતંત્રતા આપો, એમાં અમારે કાંઈ વિરોધ નથી, પણ બસ અમારી પ્રાર્થના એટલી છે કે તમારી આપેલી સ્વતંત્રતા એ સ્વચ્છંદતામાં બદલી ન નાખે એની કાળજી તમે રાખજો. બાકી તમારી જ આપેલી ગાડી, તમારો જ આપેલો મોબાઈલ, તમારા આપેલા પૈસા અને તમારો દીકરો કે તમારી દીકરી એક વખતના સમયે તમને જ રાતા પાણીએ રડાવશે. માટે એક વખત યાદ રાખજો, તમારી બધી જ આપેલી વસ્તુઓનો સદુપયોગ થાય છે કે દુરુપયોગ, એની કાળજી મા બાપે રાખવી જોઈએ. તમારા સંતાનો સારી ગાડી લઈને નિશાળે જાય, ખુશીની વાત છે, પણ એ ગાડીનો દુરુપયોગ નથી થતો ને. તમારા દીકરાઓને આપેલા પૈસા, તમારા દીકરાઓ દીકરીઓને આપેલા એ મોબાઈલનો દુરુપયોગ તો નથી થતો ને. એની પણ કાળજી રાખજો ક્યારેક. પણ કરુણા એ થઈ ગઈ છે, એક સમય એવો હતો કે આપણે ઘરમાં હોય ને બાપુજી બરાબર ઓસરીમાં બેઠા હોય ને તો ઘરમાંથી બહાર નહોતા નીકળતા. આપણા વડીલોથી એટલા ડરતા હતા આપણે. પણ હવે સમય એટલો બધો પરિવર્તિત થઈ ગયો, અત્યારે મા બાપ ડરે છે સંતાનોથી, નહીં કંઈક બીજું પગલું ભરી લે તો. પણ તમારે જો તમારા સંતાનથી ડરવું ન હોય તો તમે જ્યારે સત્સંગમાં જાઓ છો ત્યારે તમારા દીકરાને પણ સત્સંગમાં હારે લેતા જાઓ. તમારા યુવાન દીકરાઓને થોડીક વાર સત્સંગમાં બેહાડો, એનામાં સત્સંગ હશે તો ક્યારેય ખોટા વિચારો એનામાં સમાજમાં નહીં આવે. એને કથામાં બેસાડો. મેં તો કેટલી વાર પ્રાર્થનાઓ કરી છે વ્યાસપીઠથી કે મહિનામાં 4 શનિ રવિ આવે છે અને વીકેન્ડમાં બધા લોકો ફરવા જવાનું નક્કી કરતા હોય, વીકેન્ડમાં લોકો બધી જગ્યાએ જવાનું નક્કી કરતા હોય, તો મારા અત્યારના યુવાન મા બાપને બધાને પ્રાર્થના છે કે તમારા યુવાન દીકરા દીકરીઓને લઈને તમે 4 શનિ રવિ ફરવા જાઓ, પણ 2 શનિ રવિ એને ગમે ત્યાં જાઓ અને 2 શનિ રવિ કાં તો સત્સંગમાં જાઓ કાં મંદિરમાં લઈ જાઓ. જો તમે આવું કરશો ને તો તમારા જિંદગીમાં ક્યારેય દુઃખનો સમય નહીં આવે કોઈ દિવસ.